તો ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા ધમાકેદાર વ્લોગમાં। તો હું ઉઠી ગયો તો 6 વાગે અને વ્લોગ તો આપણો કાયમીની જેમ બોલો ચાલુ કરા। તો વાગ્યા હે 9 ને માથે 10 મિનિટ થઈ ને મારા બાપુ મોટર ધોવા હાટું મોટર કાઢી લીધી પાણી એવું નર્મદાનું થી ને હું અમારા સ્કેટ પહેરીને હાંકતો હતો। આજ લગભગ પોરી જવાનું છે મારા ભાઈ પ્રકાશ ભેગું। તો હાલો તો ફટાફટ ત્યારથી જાય ને જાય પોરી। તો પ્રકાશ આવે ગયો ને ઓઇલનું સ્ટેરિંગ બદલાવાનું ઓઇલ સ્ટેરિંગનું ઓઇલ હે બદલાવાનું હે એનો હીહો લેલા પોરી બદલાવાનું હે આ। તો હાલો ફટાફટ મળીએ પોરી પૂગે। તો મિત્રો પૂગી ગયા પોરે અને અહીંયા આવ્યા હતા અમે આ ઠામ લેવા એટલે કે તગારાને લેવા હતા। પ્રકાશ નવો મકાન બની હતી ને આ પડ્યું આપણું હાયાબુસા ને હાથી તો તગારા લઈ લીધા અને આર્યા પ્રકાશના હાથમાં હે લીધા ને એક પાવડો લીધો બે તગ। તો મિત્રો હવે અમે આવી ગયા આ રેકડીએ પાત્રા ખાવા। તો પાત્રા ખાઈને આવે જાઓ મસ્ત દુકાનમાં લઈને અહીંથી દરિયો દેખાય દરિયો મસ્ત વ્યૂ આવે ને વાં મોટું ને। તો મિત્રો મજીદથી અમે પાછા આવતા રહ્યા અને આવતા રહ્યા આ લેવાનું હતી આ પ્રકાશની મોટરસાઇકલમાં ઓઇલને બદલાવાનું છે। તો મેં આવે ગા પ્રકાશ જોવા અંદર ગો ને હું આ તો ફાઇનલી મિત્રો હું ભાગે એવો કોઈથી ઘેર અને ભગીરથને ઘેર આવ્યો તો પતંગો લેવા જાઉં હતી તો ફટાફટ પતંગો લઈએ। તો મિત્રો એવા અમે બે આવેગા ઘેર મારે ને ભગીરથ દોરો વિટોરા ગોતોડ્યો દોરો લીધો તો 10 રૂપિયાનો આવ્યો ને પતંગ વાર્યું એક તાગડી ગલુડી ફાડ નાખી ત્યાં ટેપ પટ્ટી મારી એવું સગે કામ ને હાર્યું પતંગો અમારે બેની અમે બે 5-5 લીધ્યું ને ગલુડી આ બાંધતા હતા લે હાર્યું આ ટીલિયો વાં તાપ કર્યો ખરીદ આવે કૂસો કુતરીને ગલુડિયું વાં બેઠું ના બાંધે એ બાંધોમાં ને મારા બાપે આ પાણી પીવરાય બુંડેલામાં આર્યો આ રૂખો બેઠો એ રૂગા તો હાંસ પણ ગઈ ને વાગી ગયા 10:30। તો આજના બ્લોગમાં એટલું જ મળી આવતા ધમાકેદાર બ્લોગમાં। તો પાછું જોવાનું ભૂલતા નહીં મારો બ્લોગ આવજો।